વડોદરામાં વિશ્વામિત્રી બ્રિજની કામગીરી દરમિયાન નાગરવાડા બ્રિજ નીચેથી એક મહાકાય મગર નીકળતા દોડધામ મચી ગઈ હતી। આખરે વન વિભાગ દ્વારા આ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। સંસ્કારી નગરી વડોદરામાં વિશ્વામિત્રી નદી અને તેના કાંઠા વિસ્તારમાં ચાલી રહેલા બ્રિજ પ્રોજેક્ટની કામગીરી વચ્ચે ચોંકાવનારી ઘટના સામે આવી। વડોદરાના નાગરવાડા બ્રિજ ખાતે ચાલી રહેલા નિર્માણ કાર્ય દરમિયાન અચાનક એક મહાકાય મગર આવી ચડતા ત્યાં કામ કરી રહેલા શ્રમિકો અને સ્થાનિકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમે તાત્કાલિક દોડી આવીને મગરનું સફળ રેસ્ક્યુ કર્યું હતું। હાલ વડોદરા શહેરમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત નદી કિનારાના વિવિધ વિસ્તારોમાં બ્રિજ બનાવવાની અને અન્ય ડેવલપમેન્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, પરંતુ આ વિકાસ કાર્યો વચ્ચે ક્યાંક ને ક્યાંક સુરક્ષાના સાધનો અને આયોજનનો મોટો અભાવ જોવા મળી રહ્યો છે। જ્યારે નાગરવાડા બ્રિજ નીચે શ્રમિકો રોજની જેમ મજૂરી કામ કરી રહ્યા હતા ત્યારે જ નદીમાંથી બહાર આવીને એક વિશાળકાય મગર ત્યાં પહોંચી ગયો હતો। સદનસીબે સમય રહેતા મગર પર નજર પડી જતા મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ આ ઘટનાએ તંત્રની બેદરકારી પર અનેક સવાલો ઉભા કર્યા છે। સ્થાનિકોમાં રોષ છે કે જો કોઈ મજૂર કે નાગરિક પર મગરે હુમલો કર્યો હોત અને કોઈ અઘટિત ઘટના ઘટી હોત તો તેની જવાબદારી કોણ લેતું? વિશ્વામિત્રી નદી મગરોનું કુદરતી નિવાસસ્થાન હોવા છતાં તેના કિનારે ચાલતા પ્રોજેક્ટ્સમાં મજૂરોની સુરક્ષા માટે કોઈ પ્રોટેક્શન વોલ કે ચોક્કસ આડશ ઉભી કરવામાં આવી નથી। સ્થાનિક નાગરિકો અને સામાજિક કાર્યકરોએ માંગ કરી છે કે તંત્ર જાગે અને પ્રોજેક્ટ સાઇટ પર કામ કરતા શ્રમિકોના જીવના જોખમને ધ્યાનમાં રાખીને તાત્કાલિક કડક સુરક્ષાના પગલાં ભરવામાં આવે। વડોદરા જીએસપીસી રમેશભાઈ, આજે સવારે 7 વાગે તુષારભાઈનો એન્જિનિયરનો ફોન હતો જે વિશ્વામિત્રીની કામગીરી દરમિયાન બ્રિજ નીચે એક ખાડાની અંદર 7 ફૂટનો મગર આવી ચડ્યો હતો। તેની જાણ આરએફઓસીને કરતાં કલાકની અંદર જ મગરનું રેસ્ક્યુ કરી સહી સલામત રીતે વડોદરા રેન્જ ઓફિસે લાવ્યા છે। પણ આમાં એવું હતું કે ભાઈ આને છોડી દેવામાં આવે કે આપણે વહેલી તકે છોડીએ, પણ નોર્મ્સ પ્રમાણે જો વિશ્વામિત્રીની કામગીરી દરમિયાન કોઈ બી નડતરરૂપ વન્યજીવ જો આવતું હોય તો એને નુકસાન ના પહોંચે તે બાબતે એને ત્યાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને અત્યારે એને હાલ ઝૂમાં રાખવામાં આવશે અને જ્યાં વિશ્વામિત્રીની જે કાસની અંદર જે કામ ચાલી રહ્યું છે નાગરવાડા, તેનું કામ પૂર્ણ થયા બાદ પાછું પુનઃ ત્યાં જ છોડવામાં આવશે। જીએસપીસી રમેશજી આઈશ।